ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો? જો તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે અને હવે અમે રેડી એકદમ મસ્ત. અને હવે તમને ઠાકોરજીના દર્શન પણ કરાવું, તો ચાલો દર્શન કરી લઈએ. જો અમારા ઠાકોરજી એકદમ મસ્ત રેડી છે ને દર્શન આપવા. તો ચાલો બધા દર્શન કરી લો. એકદમ રેડી છે દર્શન આપવા માટે. જો અમારા નીલકંઠવાણી મહારાજ પણ રેડી છે દર્શન આપવા માટે. આ મારી મમ્મી છે, એને આજે કેરી ખાવી હતી, બટ કેરીમાં થોડાક એકમાં લોચા પડ્યા, તો હવે હાથ ચીકણા થયા, રાઈટ? તો હવે ઓછું ગમ્યું કેરીનું, પણ ચાલ્યા કરે. કેરી ભાવે બહુ, પણ જે હાથ પેલા ચીકણા થઈ જાય કાપતા કાપતા, એ ખાલી નહીં ગમતું. શું કહું? ના ગમે. હવે આને જોઈએ. જો આજે એકદમ સ્ટ્રોબેરી જે સનસેટ છે ને, કેટલું સરસ લાગે છે. હાય મીનુ, હાય. શું પહેર્યું આજે? કઈ નહીં, સાડી પહેરી. કે ક્યારની છે સાડી? હા, લગભગ 27-28 વર્ષ જૂની સાડી છે. એટલી મારા મેરેજ પહેલાની છે. એટલે મેરેજ કરવાના હતા ને, એટલે હું સાડીઓ લઈને આવી હતી ને, એમાંની આ એક સાડી છે. તો તારે વેડિંગ ટ્રુસોની સાડી કહેવાય. હા, વેડિંગ ટ્રુસો ના કહીએ એવું. ઓકે. વળી પેલા લગ્ન પહેલા તમે શોપિંગ ના કરો, લાઈક લગ્ન માટે સાડીઓનું, એને વેડિંગ ટ્રુસો કહેવાય. ઓકે. હા, તો એટલે લાઈક તાર પાનેતર જોડે એ વખત એ ટાઈમે તે લીધી હોય. લીધેલી છે અને બહુ બધી વખત પહેરેલી છે, પણ કલર મને બહુ ગમે છે એટલે. પણ ઓલવેઝ મેં ગુજરાતી પહેરેલી છે. અને પલ્લુ બતાવજો ને કેવું સરસ છે. પલ્લુ પણ આવો છે. સરસ છે એકદમ. છે એટલે મેં ઓલવેઝ ગુજરાતી જ પહેરેલી, પણ હવે થોડું સ્ટાર્ટ કર્યું છે બેંગાલી પહેરવાની. તો અને આજે શું બનાવ્યું? અને આજે ઉપમા બનાવી છે, કેમ કે હું ને જે પપ્પા હતા, એટલે આજે ઉપમા. કાલે ફલાફલ કર્યું હતું ને, અને હિરલ દીદી ઘરે આવી હતી, એટલે આ 2 દિવસ એવું જ થયું કે ગેસ્ટ આવ્યા અને મારે ક્લીન અપ કરવાનું હતું, એટલે વિડીયો લેવાયા નથી. અને કાલે મારી મોટી છોકરી આવી હતી ઘરે, અને આજે ઉપમા બનાવી છે. કાલે ફલાફલ બનાવ્યું હતું. અમારા જમાઈ રાજાને ફલાફલ બહુ ભાવે છે, તો ફલાફલ બનાવ્યું હતું. અને આજે ઉપમા બનાવી છે. આજે મંદિર જઈશું. અને આ વીક પણ હું થોડીક બિઝી છું, એટલે આ વીક પણ મારાથી વિડીયો એટલા અપલોડ એવું થાય એવું નથી કે હું કરી શકું, કારણ કે આ વીક મારી ફ્રેન્ડને થોડી હેલ્પ કરવાની છે ને, તો હું બિઝી છું. પણ હા, પ્રોમિસ આપું છું કે નેક્સ્ટ વીક, લાઈક આ પછીનું વીક જે આવશે ને, એમાં હું કન્ટિન્યુઅસ વિડીયો મૂકવાના ચાલુ કરીશ. અત્યારે આ વીક થોડું મને સોરી, માફ કરજો, આ વિડીયો નથી મુકાતા, પણ નેક્સ્ટ ફોલોઈંગ વીકથી મૂકીશ ચોક્કસ. અને ચાલો અમે જમી લઈએ, અને પછી આપણે મંદિર જવા દઈએ. ઓકે. જો આજે અમારા ઠાકોરજી બહુ સરસ ગ્રીન કલરના વાઘા છે, અને એટલા શોભી રહ્યા છે ગ્રીન કલરના વાઘામાં. અને સરસ ઝીણું બારીક જરદોશી વર્ક છે સિલ્વરમાં, બહુ જ સરસ લાગે છે. અને રાધા કૃષ્ણ પણ એટલા જ ખૂબ સરસ લાગે છે. અને શિવ પરિવાર, ચાલો દર્શન કરી લો. શિવ પરિવાર. ક્યાં ગઈ મમ્મા? મૂવિંગમાં ગઈ છે. ઓકે. અને અમારા અલીનાબેન, બોલો અલીનાબેન, કેવું છે આજે? આજે તમારો ડ્રેસ બહુ ફાઇન છે.
કેશવીબેન, તમે કેમ આજે પિંક પહેર્યું છે, પીચ કલરનું? શું છે આજે? એટલે યોગીજી મહારાજની જયંતિ છે. હા. અરે જવા દે ને લવ્યા, આજે તો મારું મગજ શાકની તપેલી તપે ને એમ તપે છે. આપણે તો કોઈને કઈ ગણતરી જ નથી. અરે બાપુ, એવું તે હું થયું ઈ તો કયો. આહાહા, ભીંડા કુણા માખણ જેવા હો. ઈ ભીંડા જોઈને મને ભરેલા ભીંડા ખાવાનું મન આવી ગયું. તે આટલી સારી ગોઠવણ થઈ તો ગડબડ ક્યાં થઈ? શાક ઓછું બન્યું કે પછી ગયું કે મેં થાળીનો છૂટો ઘા કર્યો ફળિયામાં. અરે રે 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 રે, તે મને ક્યાં રીંગણા નસીબ થયા હતા. રે આ તો સમજ અને સલાહ આપવાનો આટલો બધો શોખ હોય ને તો જા તારા બાપના ઘરે જઈને આ બધાને શાક ખવડાવજે. અહીંયા મારા ઘરમાં આમ નહીં હાલે. એ બાપુ બાપુ બાપુ, તમે તો ભારે કરી હો. તે પછી હું થયું? થાય હું રીંગણાનો વઘાર બેઠો નથી. દરબાર દરબાર, હાચું કહું, તમે તો રજનું ગજ કરી નાખ્યું હો. મને જેમ રીંગણાનો વઘાર બેઠો ન જ, એમ તમારે ભરેલા ભીંડાનો મેળ નહીં પડે એવું લાગે છે. હા લવિયા, એવું જ લાગે છે. આ ઉભાય હરખા, આપણે બે હરખા. ના લવિયાનું રીંગણાએ બગાડ્યું અને ના દરબારનું ભીંડાએ. થાય છે તો એની અંદર બિરાજમાન ભગવાન આ આપશે અને આમ કરી સાણાનું કશું આપ્યું નથી, આવું બધું આપણે કરીએ ને એના લીધે આપણો પણ ગ્રોથ ન થાય અને આપણું વર્તન જોઈને સત્સંગનો પણ ગ્રોથ થાય ને. એ બધાને થાય કે આ તો પોતાનું જ કર્યા કરે છે. તો એ ખાસ અનુસંધાન આપણે રાખવું કે કેશવચંદ્ર અમીનને સમહાવ દારૂની લત લાગી ગઈ હતી. એટલે કેશવચંદ્ર અમીન પછી યોગીજી મહારાજને મળ્યા. યોગીજી મહારાજે છે ને એમને પેલા જેવું મૂવી વાળાને જેવું કર્યું ને એવી રીતે એમના પિતાશ્રી ફરિયાદ કરે કે આને માનતો નથી. યોગી બાપા કે કઈ ચિંતા ન કરો. થોડોક સમય એમને જવા દીધા અને પછી યોગીજી મહારાજ એમને તો બોલાવીને કહ્યું કે કેશવચંદ્રભાઈ, અમને જાતિમાં ખૂબ બળતરા થાય છે. કેટલી છે આરવ? 50. ફરી ગણ 53 નહોતી. એ આરવ, તા ઘરે કોણ આવ્યું છે? પેલા બેન કોણ છે? તફિયા છે? હું લઈ જાઉં તમારા ઘરે તફિયાન? હા એ આરવ તફિયાન લઈ જાઉં મારા ઘરે? અરે આ ફિયાન લઈ જાઉં મારા ઘરે? લઈ જાય એમ. હે તાર દીદીને લઈ જાઉં? લઈ જાઉં મારા ઘરે? કેમ? તાર તો છે ને 2 દીદી નાની, તો મોટી દીદીને મને લઈ જવા દે ને. કેમ? ઓ બધી તારી? તું એકલો છે એટલે બધી તારી રાખવીશ? તો એકાદી મને આપી દે ને. હું તને કાલ તા મમ્મી બતાવશે તને. હાય, જો બાલ ભંડારમાં જો બુબુ પી લો બેટા. બાબા બધા છોકરાઓ રમી રહ્યા છો. ક્યાં ગઈ મીસા? મીસા એકાંતી એટલી જાય એ લોકોનો જ. જો બોલો, હા અમારી દીક્ષાબેન. શું થયું દીક્ષાબેન? જય સંકલ આજે નહીં, આ નેક્સ્ટ સન્ડે આવશે. ઓકે. અમારે ડૉક્ટર નિધિ શાહ આવી ગયા છે અમારા. હે ડૉક્ટર નિધિ શાહ અમારા આવી ગયા છે. હા તો ખરા બહુ જા
આ કેવું જોઈ રહ્યો છે એવી છે હવે સિંહ જે છે તે વાતું છે ને તો હું નહીં જવાની ની ના પણ એટલે એને કંપની નહીં लाख वंदन स्वामी महंतने ખાઈ શું કામ ગઈ મમ્મી મોટી મમ્મી ઘરે ગઈ અલ્પા મમ્મી ઘરે આપુ મમ્મી ઘરે जोया चरण भरी આપુ મમ્મી ક્યાં જવું છે नेहनी तरती घुड़ती मायनी नेहनी तरती उड़ती माँ चितड़ा ફરવા જવાની अमृतनी वादड़ी थी अमृतनी वादड़ी थी बरसे छे में हो धीमा धीमा बोले स्वामी मीठा मीठा પણ હાલતી નથી ઓકે કેટલી ચીજો वादड़ी थी बरसे छे में हुला एनी करुणा विहीनी आँखों मायनी करुणा विहीनी आँखों मनडाय मारा પીલો કરીએ છીએ પાણી નથી મૂકી દેવાની આડો લે છે ને બેટા આડો લે છે ઓકે પાણી રાખી મૂકી અને પછી માઇક્રોવેવ બંધ મૂકી જા ચલો મને 30 સેકન્ડ કે 30 સેકન્ડ જોજે પહેલા જો દેવી બેન ગેસ પુરાઈ ગયા છે અને અમે લોકો મોડું થયું એક ફ્રેન્ડને મળવા ગયા હતા એટલે મંદિરેથી નીકળ્યા અને પછી એક ફ્રેન્ડને મળવા ગયા અને હવે બસ ગેસ પુરાઈ હવે ઘરે જઈશું કારણ કે પછી એ ફ્રેન્ડને સર્જરી કરાવી હતી એટલે હમણાં નહોતું જવાયું અમારાથી અમે દૂર રહીએ છીએ એટલે અમારાથી નહીં જવાતું તો ચાલુ દિવસે તો એને મળીને અને હવે ગેસ પુરાઈને હવે સીધા ઘરે જઈશું અમે અને મધર ડોટર જ છીએ રાઈટ દેવીબેન તો જો અને આમાં તો ગેસની પ્રાઇસ કેટલી છે જોઈ 441 477